ગાંધીનગરથી સમાચાર છે। અડાલજ ખાતે સમયો શિક્ષાપત્રી સમાપન સમારોહ યોજાયો। શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થવા પર વિશેષ કાર્યક્રમ યોજાયો। સમયો શિક્ષાપત્રી સમાપન સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન સામે આવ્યું। નૈતિક સંવિધાન શિક્ષાપત્રીમાં નક્કી કરવામાં આવ્યું તેવી વાત અમિત શાહ દ્વારા કરવામાં આવી। સાથે જ તેમણે કહ્યું કે ભગવાન સ્વામિનારાયણે અનેક કુપ્રથાઓને દૂર કરી છે। હું પણ સ્વામિનારાયણની લાડુડી ખાઈને જ મોટો થયો છું। સનાતન ધર્મને આંચ આવે તેવું શાસન નહીં આવે। ભગવાન સ્વામિનારાયણના સમગ્ર વિશ્વ દેશ અને વિશેષ કરી ગુજરાત અનેક ઉપકારો છે। એક જીવનમાં કોઈ વ્યક્તિ આખા ભારતની પેદલ પરિક્રમા કરી વર્ષો સુધી ગુજરાતમાં સ્થાયી થઈ, ગુજરાતને કર્મભૂમિ બનાવી, અંગ્રેજોના શાસનની અંદર કેટલાય કુરિવાજો વ્યસનોથી પીડાતા આપણા સમાજને એક સાચો ધર્મનો રસ્તો બતાવી અને સંગઠિત કરવાનું કામ ભગવાન સ્વામિનારાયણે કર્યું। ગુજરાત પર તેમના જેટલા ઉપકાર હું તો માણસામાં પહોંચ્યો છું। મારાથી 200 મીટર, મારા ઘરથી 200 મીટર દૂર કાલુપુર ગાદીનું સ્વામિનારાયણ મંદિર, એટલે લાડુડી ખાતા મોટો થયું। સનાતન ધર્મના અનેક સંપ્રદાયના સૌ અનુયાયીઓ રાહ જોતા હતા કે એક એવી સરકાર આવે જે આપણા સનાતન ધર્મને મહત્વ આપી એના આધાર પર જીત કરે। આપણે સૌ રાહ જોતા કે 550 વર્ષથી બાબાએ તોડેલું ભગવાન રામનું અયોધ્યાનું મંદિર ફરીવાર બને અને છોટાનું મંદિર બની એની ભક્તિ કદા આજે પૂજન। આર્ટિકલ 370 કલમ જે કાશ્મીરને આપણું પોતાનું કરવાની વાત, એનો પણ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં પૂરી થઈ। ટ્રિપલ તલાક સમાપ્ત થયા અને બધા ધર્મો માટે યુસીસી કોમન સિવિલ કોડની શરૂઆત પણ નરેન્દ્રભાઈએ કરી। યોગ, આયુર્વેદ, ગૌ સેવા અને અનેક તીર્થોનો ઉદ્ધાર, બદ્રીધામ, કેદારનાથ, કાશી વિશ્વનાથ, મહાકાલ અને હવે સોમનાથ, આ બધા તીર્થોનો ઉદ્ધાર આ 11 વર્ષમાં હાથમાં લીધો। મને વિશ્વાસ છે કે સંતોના આશીર્વાદથી હવે કોઈ દિવસ સનાતન ધર્મના અનુયાયીઓ નિરાશ થાય એવું શાસન આ દેશમાં ક્યારેય નહીં।